શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજના વિડીયોમાં સાંભળીશું 3 જુલાઈ 2024 આજે જ્યેષ્ઠ વદ તેરસ છે, જેને બુદ્ધ પ્રદોષ વ્રત કથા કહેવાય છે, તે આપણે આ વિડીયોમાં સાંભળીશું બુદ્ધ પ્રદોષ વ્રત કથા વિશે। તો મિત્રો, આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો અને આપ જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જય ભોળેનાથ જરૂર લખજો। તો ચાલો જાણીએ બુદ્ધ પ્રદોષ જ્યેષ્ઠ માસનું બીજું પ્રદોષ વ્રત 3 જુલાઈ આજે પ્રદોષ વ્રત છે, જેની પૂજા મુહૂર્ત અને તેનું મહત્વ આપણે આજે સાંભળીશું। આજે બુદ્ધ પ્રદોષ વ્રત સૌભાગ્ય યોગમાંથી થશે। શિવની પૂજા, રુદ્રાભિષેકનો સમય, તે બધું આપણે જાણીશું। આ વખતે બુદ્ધ પ્રદોષ વ્રત આયુષ્માન અને સૌભાગ્ય યોગમાં છે। આ ઉપરાંત આ દિવસે પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર છે। તો ચાલો જાણીએ કે બુદ્ધ પ્રદોષ વ્રતની પૂજાનું શુભ મુહૂર્ત અને શિવ અભિષેકનો સમય શું છે। જ્યેષ્ઠ માસનો પ્રદોષ વ્રત આજે બુધવારના દિવસે છે। આ સમયે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અને ત્રયોદશીએ પ્રદોષ વ્રત માનવામાં આવે છે, એટલે કે 13ને દિવસે પ્રદોષ વ્રત હોય છે। આ પ્રદોષ બુધવારના રોજ હોવાથી બુદ્ધ પ્રદોષ કહેવાય છે। આ વખતે જ્યેષ્ઠ પક્ષની ત્રયોદશી તિથિ 3 જુલાઈ બુધવારે સવારે 11:27 થી શરૂ થઈ રહી છે। આ તારીખ ગુરુવાર 4 જુલાઈના રોજ બપોરે 1:21 વાગ્યે સમાપ્ત થશે, એટલે કે બુધ પ્રદોષ તિથિ બુધવારે 11:27 થી ચાલુ થઈ ગુરુવારે 1:21 વાગે સમાપ્ત થશે। પ્રદોષ વ્રત માટે પ્રદોષ કાળની પૂજાનો સમય માન્ય હોય છે। તેના આધારે 3 જુલાઈએ બુધવાર પ્રદોષ વ્રત ઉજવવામાં આવશે। તેનું કારણ એ પણ છે કે ત્રયોદશી તિથિ 4 જુલાઈએ બપોરે પૂરી થાય છે। પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે। આ દિવસે શિવની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે। એવું માનવામાં આવે છે કે જો તમે ત્રયોદશીની રાત્રિના પૂર્વાર્ધમાં શિવની મૂર્તિની સામે કંઈક અર્પણ કરો અને ભગવાન શિવના દર્શન કરો તો બધી સમસ્યાઓનો અંત આવે છે। પ્રદોષ વ્રત શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે। જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિનું વ્રત 3 જુલાઈ બુધવારના રોજ રાખવામાં આવશે, એટલે કે આ બધું બુદ્ધ પ્રદોષ વ્રત હશે। આ દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવામાં આવે તો જાતકની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેમજ તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે। તો આવો જાણીએ આ દિવસે પૂજા કરવાની સાચી રીત કઈ હશે, પૂજા માટે ક્યારે શુભ મુહૂર્ત હશે અને પ્રદોષ વ્રતનું શું મહત્વ છે અને તેની વ્રત કથા આપણે સાંભળીશું। સૌપ્રથમ આપણે પ્રદોષ વ્રત તિથિ અને શુભ મુહૂર્ત વિશે જાણીએ। જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની તિથિ 3 જુલાઈ બુધવારે સવારે 11:27 થી શરૂ થઈ રહી છે, જે ગુરુવારના બપોરે 1:21 વાગે સમાપ્ત થશે। બુદ્ધ પ્રદોષ વ્રતની પૂજાની રીત આપણે જાણીએ। સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પ્રદોષ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। આ દિવસે પૂજા દરમિયાન સ્વસ્થ વસ્ત્રો પહેરવા અને દિવસભર ભગવાન શિવને મનમાં રાખવા જોઈએ। આ સાથે તમે દિવસ દરમિયાન ભગવાન શિવના મંત્રનો જાપ પણ કરી શકો છો। તમારે દિવસ દરમિયાન સૂવાનું ટાળવું જોઈએ અને ફળો સિવાય અન્ય કોઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ।
પ્રદોષ કાળમાં સાંજના સમયે ભગવાન શિવની મૂર્તિ ઉપર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ. જો ઘરનું પૂજા સ્થળ આ દિશામાં હોય તો તમે ત્યાં પણ પૂજા કરી શકો છો. પ્રદોષ વ્રતના ઘણા નિયમો હોય છે, તે આપણે સાંભળીશું. પ્રદોષ વ્રત કરવા માટે વ્રતી તેરસની સવારે વહેલું જાગવું જોઈએ. સ્નાન કાર્ય પૂર્ણ કરી ભગવાન શિવને ધ્યાન કરવા બેસી જવું જોઈએ. આ વ્રતમાં ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. ગુસ્સો તેમજ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવું જોઈએ. પ્રદોષ વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે સૂર્યાસ્તના 1 કલાક પહેલા સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. પ્રદોષ વ્રતની પૂજામાં દર્ભના આસનનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે બુધ પ્રદોષ વ્રત કથા સાંભળીશું. બુધ પ્રદોષ વ્રત અનુસાર એક પુરુષના નવા લગ્ન થાય. લગ્નના બીજે દિવસે તેની પત્ની તેના પિયર ગઈ. થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો. તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ સસરા તેને જવા માટે મનાઈ કરી. કહ્યું કે આજે બુધવાર છે અને બુધવારે દીકરીને ઘરેથી વિદાય માટે અત્યંત અશુભ મનાય છે. પણ તેને વડીલોની વાત માની નહીં અને પોતાની પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો. ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખૂબ જ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવાનું કહ્યું. તેનો પતિ લોટો લઈને પાણી શોધવા નીકળી પડ્યો અને જ્યારે પોતાની પત્ની માટે પાણી ભરીને પરત ફર્યો ત્યારે જોયું કે તેની પત્ની લોટામાંથી પાણી પીતી એક પુરુષ સાથે હસીને વાતો કરે છે. આ દ્રશ્ય જોઈને પેલા પુરુષને ખૂબ જ ગુસ્સો આવ્યો. જ્યારે તે તેની પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે પેલો પુરુષ પોતાના જેવો જ દેખાતો હતો અને તેની પત્ની પેલા પુરુષને જ પોતાનો પતિ માની બેઠી હતી અને બંને પુરુષો પોતાને પેલી સ્ત્રીના પતિ તરીકે ગણાવવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા. પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી ન શકી. પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો કે ભગવાન મારી રક્ષા કરો. મારી મોટી ભૂલ થઈ ગઈ કે મેં મારા સાસુ સસરાની વાત માની નહીં અને મારી પત્નીને હું બુધવારે લઈ ગયો અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ તરત જ પેલો માણસ અદૃશ્ય થઈ ગયો. ત્યારબાદ દંપતી પોતાને ઘરે પહોંચી ગયા અને ત્યાર પછીથી નિયમિત રીતે પતિ પત્ની બુધ તેરસ પ્રદોષ વ્રત કરવા લાગ્યા. તો મિત્રો, આ રીતે આપણે આજના વિડીયામાં પ્રદોષ વ્રત કથા, તેનો સમય, તે બધું આપણે આ વિડીયામાં જાણ્યું. જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમે કોમેન્ટમાં જય ભોલેનાથ, જય શિવશંકર જરૂર લખજો. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.